અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં અલખ આશ્રમ દ્વારા બીજના દિવસે ભજનના ભરોસે રહેજો, માણસના ભરોસે નહીં તેવા સૂત્રોને સાર્થક કરવામાં આવ્યું છે. વિગતવાર વાત કરીએ તો બગસરા ગોકુળપરા અલખ આશ્રમ દ્વારા નાના બાળકોને બટુક ભોજન તથા મહિલાઓને તથા આવનાર તમામ વ્યક્તિને ત્યાં બટુક ભોજન કરવામાં આવે છે. તેમજ અલખ આશ્રમ દ્વારા આ દર બીજે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે. તેમજ ત્યાં 100થી વધુ સેવકો આ બીજના દિવસે સેવા માટે આવે છે અને સેવકીય પ્રવૃત્તિઓ કરે છે. તેમજ ત્યાં આ આસપાસના ગોકુળપરા વિસ્તારના તમામ બાળકોને ભોજન કરાવવામાં આવે છે. તેમજ મહિલાઓ પણ ભોજન કરે છે. તેમજ આસપાસ નીકળતા લોકોને પણ તેમને બોલાવીને આ ભોજન પ્રસાદ લેવડાવવામાં આવે છે. તેમજ તેમનું એક જ સૂત્ર છે, ભજનના ભરોસે રહેજો, માણસના ભરોસે નહીં. તે સૂત્રને સાર્થક કરી રહ્યા છે. ત્યારે આ તેમજ રાત્રિના સમયે બીજના દિવસે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવે છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો, આજે કઈ રીતની ઉજવણી છે અલખધામ આશ્રમમાં? આજે અલખ આશ્રમ બગસરા ગોકળપરામાં બટુક ભોજન સમસ્ત ગોકળપરા બગસરાના બાળકો ભોજન લેશે અને રાત્રે કાર્યક્રમ છે. એમાં બગસરાના તમામ ધર્મપ્રેમી ભાઈઓ સંતવાણીમાં વધારે છે અને દર બીજના દિવસે બટુક ભોજનનું આયોજન અહીંયા થાય છે. અલખ આશ્રમ ગોકળપરા બગસરા. શું કહેશો, આજે કઈ રીતની ઉજવણી છે? અલખ આશ્રમ બગસરામાં બટુક ભોજન, જેમાં અંદાજે ગોકુળપરાના અમારા જેટલા બાળકો છે, નાના ગુલકાઓ બાળકો બાળકીઓ, એવા 600થી 700 અંદાજે છોકરા અમારા બટુક ભોજન અહીંયા લે છે. અને રાતે 9 વાગ્યાથી સંતવાણીનો કાર્યક્રમ થાય છે. અને બીજા તમે જુઓ તો અમારા અહીંયા સવારે 5 વાગે પ્રભાત ફેરી રોજ બગસરામાં આપણે ગોકુળપરા વિસ્તારમાં અમારે નીકળે છે શ્રી રામ ધૂન સાથે. અને બીજું આપણે કે રાતે રોજે રોટલી ઘડાય અને સવારમાં જે પ્રભાત ફેરી નીકળે તેની સાથે 5 જોડી કે જેની અંદર રોટલી હોય અને ગાયોના મોઢામાં એક ગાયોના મોઢામાં તે એ રીતે 5 જોડી દર સવારે પ્રભાત ફેરીની સાથે ભરે છે. આવી રીતે અન્ય બીજા સેવાના કામો અને ટોટલી એવી બગસરાની જનતાને
એવી એક પ્રેરણા મળે કે ભાઈ આપણે આવા સેવાના કાર્યો કરીએ, જેથી અમે આ અલગ આશ્રમ બગસરા તરફથી આ બધા કાર્યો નિયમિત દર બીજે થાય છે અને એ આપણા ઠાકર કરાવે છે અને જે કામ એ કરાવે છે એ અમે કરીએ છીએ. જય રામાપીર.